ચાલો છેલ્લે આપણે આજે સંકીર્ણ ઋણાયનું નામકરણ શીખી ગયા હતા, બરોબર. એમાં જે આ લિગેન્ડ આવે છે ને, લિગેન્ડને કઈ રીતે નામ દેવા એ આપણે આજ શીખી લઈએ, અને પછી આની આપણે પ્રેક્ટિસ થાય કરીએ આજે, બરોબર. તો જો મેં બધાના નામ લખી દીધા છે, મોસ્ટ ઓફ વીણી વીણીને. સરખી રીતના જોજો કે લિગેન્ડ તરીકે આ વસ્તુ આવતી ત્યારે એનું નામ હું બોલાવું. જો H2O લિગેન્ડ હોય તો એનું નામ છે એકવા. કેવો? એનો વીજભાર કેટલો? તટસ્થ, એટલે કે 0. અને પ્રકાર કેવો? તો કે એકદંતીય. આ એકદંતીય, બરોબર. પછી આ NH3, આ એમોનિયા લિગેન્ડ તરીકે આવે તો એનું નામ છે એમાઇન. કેવો? તટસ્થ, એકદંતીય. NO છે, ઈ આવે તો નામ છે નાઇટ્રોસિલ, તટસ્થ, એકદંતીય. CO કાર્બન ઓક્સિજન એટલે કાર્બોનિલ, તટસ્થ, એકદંતીય. CH3NH2 એને કહેવાય મિથેનેમાઇન, તટસ્થ, એકદંતીય. હવે એકદંતીય ઋણની વાત કરી તો OH માઇનસ, તો શું કહેવાનું? હાઇડ્રોક્સાઇડો. લિગેન્ડ તરીકે હોય ત્યારે હાઇડ્રોક્સાઇડો. માઇનસ વીજભાર અને એકદંતીય, એટલે ઓક્સિડેશન ગણવા માટે તમને વીજભાર આવડતા હોય એટલા માટે વીજભાર પણ લખ્યા છે. F માઇનસ તો ફ્લોરાઇડો, -1, એકદંતીય. Cl માઇનસ ક્લોરાઇડો, માઇનસ, એકદંતીય. Br માઇનસ બ્રોમાઇડો, -1, એકદંતીય. I માઇનસ આયોડાઇડો, -1. આ બધું લખી નાખજો, પાકું કરી લેજો. Cn માઇનસ સાયનાઇડો, -1, એકદંતીય. NH2 એમાઇડો, ઘણી વખત એમિડો પણ શબ્દો વાપરે છે, તો આપણે અત્યારના એમાઇડો, -1, એકદંતીય. NO3 માઇનસ નાઇટ્રેટો, -1, એકદંતીય. NO2 માઇનસ નાઇટ્રાઇટો, બરોબર, -1, એકદંતીય. અને CH3CO માઇનસ, એને શોર્ટ ફોર્મમાં ACO માઇનસ પણ લખે, તો એસીટેટો, -1, એકદંતીય. એવી જ રીતના આ NH2 CH2 CH2 NH2 જેના શોર્ટ ફોર્મમાં EN પણ લખે, તો શું નામ છે? આ બે કાર્બન એટલે ઇથેન, પહેલા અને બીજા ઉપર NH2, ઇથેન 1,2 ડાયમાઇન, તટસ્થ, દ્વિદંતીય. એમ આ જુઓ, CH2 ઉપર NH2, વળી પાછું CH2 CH2 NH2, તો એને PN શોર્ટ ફોર્મમાં લખે. પ્રોપેન, 3 કાર્બન પ્રોપેન, પહેલા અને ત્રીજા પર 1,3 ડાયમાઇન, તટસ્થ, દ્વિદંતીય. CO3-2 કાર્બોનેટો, -2, દ્વિદંતીય. SO4 -2 સલ્ફેટો, -2, દ્વિદંતીય. CO- એને તમે C2O4 -2 લખી શકો, OX -2 લખી શકો, ગમે એમ લખે, આપણે આવડતું હોવું જોઈએ. ઓક્ઝેલેટો, -2, દ્વિદંતીય. સેમ એવી રીતના જોઈ લ્યો, CH2NH2 CHNH2 CH2NH2, તેને શોર્ટ ફોર્મમાં PTN પણ લખે. પ્રોપેન 1, 2, 3 ટ્રાયમાઇન, તટસ્થ, ત્રિદંતીય. PO4 -3 ફોસ્ફેટો, -3, ત્રિદંતીય. ASO4 -3 આર્સેનેટો, -3, ત્રિદંતીય. અને આ છેલ્લો છે એ તમે જોઈ લો, -1, -1, -1 ને -1, એટલે એનો વીજભાર -4. આ ઇથેન, આ જે આપણું છે ને EN, એના ચારે ચાર આ હાઇડ્રોજન છે ને એ કાઢી અને એસિટેટ આયન આવવા દીધા છે, એટલે નામ શું થયું? ઇથિલિન ડાયમાઇન, 1, 2, 3 ને 4 ટેટ્રા એસિટેટ, -4 વીજભાર ને ષટદંતીય છે. ષટદંતીય શું કામ? તો કે 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, એટલા માટે લિગેન્ડનો વર્ગીકરણ વાળો પ્રશ્ન જોઈ ગયા. હવે આપણે આજે સંકીર્ણ ઋણાયનો છે એની પ્રેક્ટિસ કરીએ. જાય એક દીનો મુદ્દો છે, હું 3-4 દી લાવું છું. કામ તો કે આ અગત્યનો છે. સંકીર્ણ ઋણાયનની પ્રેક્ટિસ, તો નામ આપણે પ્રેક્ટિસ કરવાની છે, બરોબર. K3Fe CN5NO, આનું નામ તમને ખબર છે ક્યાંથી ચાલુ થાય? અહીંથી દેવાનું ચાલુ થાય, બરોબર. એટલે નામ શું થાય? પોટેશિયમ
પછી ઋણ લીગેન્ડ હોય એનું પહેલા નામ, ટૂંકમાં મૂળાક્ષર તરીકે નામ દેવાનું છે. તો CN છે, કેટલા છે? 5 છે. એટલે શું નામ થાય? આપણે નામકરણ લખાયું, બરોબર. તો ઘણી વખત આ CN છે ને એને સાઈનો પણ લખી નાખે છે, એટલે એ હવે જોવું પડે આપણે સાઈનો લખવું કે સાઇનાઇડો, બરોબર. તો આપણી બુકમાં જોવું પડશે આપણે ગોતીને કે ભાઈ CN વાળો આવે છે ત્યારે એ લોકો સાઈનો વાપરે છે કે સાઇનાઇડો, બરોબર. એટલે આપણે અહીંયા આ જે વાત કરીએ છીએ ને ત્યાં તમે સાઈનો પણ ક્યારેક યુઝ થાય છે. તો પેન્ટા સાઇનાઇડો, બરોબર. સાઇનાઇડો સાચું છે, પણ ક્યારેક સાઈનો લખેલું હોય તો બીતા નહીં. સાઇનાઇડો. NO એટલે હું લખું તમે? નાઇટ્રોસિલ. બરોબર. તો પેલા જે સંકીર્ણ હોય એમાં આગળ જે ધાતુ હોય એનું નામ, બરોબર. પછી અહીંયા લિગેન્ડના ક્રમમાં જે લાઈનમાં આવતા હોય પેન્ટા સાઇનો નાઇટ્રોસિલ, છેલ્લે આ ધાતુનું નામ અને એ એટ લગાડેલું, યાદ છે ને? તો આ ફેરેટ, અને પછી છેલ્લે એનો ઓક્સિડેશન અંક આવે. તો ફેરેટ પછી એનો ઓક્સિડેશન અંક કેમ ગણવાનો તમને ખબર જ છે કે CN કેવો છે? હમણાં વીજભાર લખાયો CN -1 વાળા 5, એનો એટલે તટસ્થ એટલે 0. તો -1 વાળા 5 એટલે -5, અને K ઉપર પ્લસ વીજભાર +1 વાળા 3, બરોબર. તો આ 3 પ્લસ અને -5 એટલે વધે કેટલા? 2. અને આપણે ગણાવ્યું હતું ને કે વીજભાર આ બાજુ જાય વિરુદ્ધ સાઈડ બરોબર ની, એટલે શું થઈ જાય? પ્લસ, એટલે ઓક્સિડેશન અંક થશે 2. થોડીક પ્રેક્ટિસ કરીએ. 5 જેટલા હું કરાવું, તમે બાકીના 5 ની તમને પ્રેક્ટિસ કરવા માટે આપું. Na3 ATOX3 શું નામ થશે? સોડિયમ. 3 વખત છે, બરોબર. તો આમાં પણ થોડુંક ધીમું છે. આ જે OX છે ને, ઓક્ઝેલેટો, એ કાર્બનિક લિગેન્ડ છે. તો ક્યારેક એ કાર્બનિક લિગેન્ડ તરીકે લખે તો 3 ને બદલે 30 લખવું પડે, અને બુક વાળા ક્યારેક 30 લખે છે, ક્યારેક ટ્રાય લખે છે. તો આપણે અત્યારના આને આપણે ટ્રાય તરીકે જ લખશું, બરોબર. કારણ કે થોડુંક કન્ફ્યુઝન રાખે છે, કારણ કે આને આગલી બુક હતી ને એમાં એ લોકો 30 લખતા, પણ આપણે આ બુકમાં મેં જોયું તો એમાં ટ્રાય લખ્યું છે. તો આપણે ટ્રાય લખીએ, આપણે તો આ બુકને જ ફોલો કરવાની છે. તો શું નામ થશે? ટ્રાય ઓક્ઝેલેટો. Fe છે એટલે શું નામ થઈ જાય? ફેરેટ. અને પછી એનો ઓક્સિડેશન અંક લખવાનો. તો OX એટલે -2 વાળા છે એટલે -3 દુ 6, અને સોડિયમ પ્લસ વાળા 3 છે એટલે 3. તો આ +3 અને -6 એટલે કેટલા વધે? 3. બરોબર. નિશાની આ બાજુ આવે એટલે શું થઈ ગઈ? 3 ઓક્સિડેશન અંક થઈ ગયો. વીજભાર ની બાદબાકી કરો, જે વીજભાર આવે લખી નાખવાની, એની પ્લસમાં જશે કારણ કે આપણે આ બાજુ છું એટલે તો પ્લસ જ થઈ ગયું. થોડા મિક્સ વાળા લખીએ. સોડિયમ CrEnOH2, બરાબર. પેલા અહીંથી નામ ધ્યાન ચાલુ થાય, સોડિયમ, પછી લિગેન્ડ નામ થાય. તો આ તમને ખબર છે કે કાર્બનિક લિગેન્ડ છે, કાઉન્સમાં લખવું પડે. 1 હોય તો 2 હોય તો 20, 3 હોય તો 30, પણ આ એક જ છે એટલે કઈ લખવાની જરૂર પડતી નહીં. તો હું લખાય ઇથેન 1,2 ડાયએમાઇન, આ કૌંસમાં લખવું પડે. પછી OH છે, બરોબર. તો ઈ હું લખવાનું થશે ડાય ઓક્ઝેલેટો, બરોબર. અને પછી આ ક્રોમિયમ છે એટલે હું લખવાનું રહે ક્રોમેટ, હું લખવાનું થાય ક્રોમેટ. અને પછી એનો ઓક્સિડેશન, તો EN નો તો 0 છે,
પણ OX ના -2 વારે 4 એટલે -4 અને સોડિયમ 1 પ્લસ વાળો 1 એટલે 4 માંથી 1 ગયો એટલે શું તે 3 તો 1 2 ને 3 આમ આપણે ઓક્સિડેશન આંક ગણતા આવડતો હોવો જોઈએ. NH4 CO CO3 Cl2 આ કાઉન્સ ન કરો તો હાલે. તો ક્યાંથી ચાલુ થાય? આ હું નામ એમોનિયમ પછી લિગેન્ડ તરીકે CO3 છે એટલે હું નામ થાય કાર્બોનેટો. હું નામ કાર્બોનેટો. પછી ડાઇક્લોરાઇડો અને CO છે એટલે કોબાલ્ટેટ. એક પોતી લગાડવાનું કોબાલ્ટેટ. અને ઓક્સિડેશન અંક CO3 છે એટલે -2 છે એનો વીજભાર. Cl -1 વાળા 2 એટલે એ -2 એટલે -4 છે અને એમોનિયમ છે એની પર +1 વીજભાર તો આ -4 છે અને આ +1 છે એટલે કેટલા વધ્યા 3 એટલે 3 ઓક્સિડેશન અંક. આપણે વીજભાર પણ આવડતો હોવો જોઈએ. બરોબર. તો હવે હું તમને થોડાક પ્રેક્ટિસમાં આપું. બરોબર. તો એ પ્રેક્ટિસ કરજો બધાના નામની. આ બધા નામકરણની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આપણે આ રૂલ શીખવાડ્યું ને એ પ્રમાણે. આ જે લિગેન્ડ છે ને CNO એનું નામ છે સાઇનેટો. CNO લિગેન્ડ શું કહેવાય? સાઇનેટો. લિસ્ટમાં લખી નાખજો સાઇનેટો.
બરોબર. તો આ 10 છે, તમે એની પ્રેક્ટિસ કરો, પછી આપણે આગળ વધીએ.